તો અમારે કંઈક મોટું કરવું જોઈએ કે ન કરવું જોઈએ ગાઈસ, એ કોમેન્ટમાં તમારે કહેવાનું. અને થેન્ક યુ અમને આપ્યું એટલે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બાકી હવે વિડીયો જોઈને બધા સપોર્ટ કરો. આય બાપા કોઈ મળી. ગુડ મોર્નિંગ, શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાનું. આજના બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે આવી છે ફરીવાર મોટામાં મોટી, આમ કહેતા ને તો ઘણી બધી મોટી ગિફ્ટ આવી છે. અને તાલી આવી, કેટલી બધી આવી, અને મોટામાં મોટી એટલે અત્યારે જો આવ્યા છે ભાઈ પૈસા, પણ હું લેવા આવ્યા, હું લેવા નહીં, બ્લોગની અંદર રહેજો તો હોય છે અને મજા આવશે. એટલે કે લાગશે વાર પણ આવશે મજા. અને વસ્તુ અહીંયા કરવાની અમારે, ઉપાધિ બીજાને એની જેમ છે, પણ અમને દીધું ને એના કરતાં ભગવાન તમને અનેક ગણું દે, અનેક એટલે કે આમ અનેક ગણું દે. અને આમ જુઓ, તમારા પૈસા આપેલા ને હું ન વાપરી શકું, પણ ભગવાન તમને એટલે આપશે ને, તમે ના નહીં વાપરી શકો. ગમે એમ વાપરશો તોય નહીં વાપરે, એટલા પૈસા આપશે, મોજ કરો. બાકી તો છે ને ભાઈ, કહેતી ને કહેતો ન કરે, આમાં પછી પાછા બીજા હાથે ખોટું લાગે. પણ મારા માટે 5 રૂપિયા હોય અથવા 50,000 હોય અથવા 1 રૂપિયો આપણે ગણીને હાલીએ. 1 રૂપિયો દેવો તો આમ ખિસ્સામાંથી કાઢીને 1 રૂપિયો મોટી વાત છે અમારા માટે. બાકી તો થેન્ક યુ, અમને દીધો એના કરતાં ભગવાન તમને એને ઘણું દઈને તમારા સપનું હોય ને જલ્દી સાકાર થાય અને પૂરું થાય. ભગવાનને શરણોમાં પ્રાર્થના, અને એ ભગવાન 33 કરોડ દેવી દેવતા જલ્દી જે હોય ને એના મનમાં ઈચ્છા એ હબદીન પૂરી કરો, એવી ભગવાન તમને પ્રાર્થના. અને હવે હું જાઉં છું ડાયરેક્ટ આઈ આમ નીકળું છું ગામ બગી. હું લેવા, હું છે, હું નહીં, તમને સ્ટેટ સુધી બન્યા રહ્યો તો જાણવા જોવા મળી જાય. એમ તો જો કે તમે થંબનેલમાં જોયું છે તો ખબર જ છે. દાદી આવડિયા આપીને, હા ભાઈ જો આવડિયા આપીને, અમારે આવડિયા ગીફ આવેલી છે ને, આ કાગળ ઠાકેલો તો મેં આગળ ઉઘાડી લખ્યું. તો આપણે ગીફ આપીને એ માણાએ પાછી સેમ ટુ યુ પાછી ગીફ આપી છે. સેમ ટુ યુ નહીં, સેમ ટુ યુ કરતાં 3 ગણું એમ. પણ છે ને એ હું લેવા નહીં, હું થાય હું નહીં, તમને દેખાડી દેવાનું છે અને જણાવવાનું છે. અને આ કોને આપીને એ તો તેથી મેં તમને જણાવેલું હતું કયા દેશમાં લેવી અને તાલી ગિફ્ટ આવી એમ, બરાબર. પણ આ ફેરી છે ને અત્યારે ડાયરેક્ટ નહીં કહું, નકર તમે પણ બીજા જાઓ એટલે લાગશે વાર, પણ આવશે મજા. તો કન્ટિન્યુ તમારે વિડીયોમાં રહેવું જોઈએ જાણવા માટેથી, જાણવાની ઈચ્છા હોય તો. નકર બાકી ઈચ્છા ન હોય તો હું લેવા જાઉં છું ને હું વસ્તુ લાવું છું એ જાણવા રહેવાનું થાય. તો કન્ટિન્યુ. આને પાછી ઢાંકી દે કોણ? કાજલ. થેન્ક યુ, આભાર તમારો ગિફ્ટ આપી એના બદલ આભાર. અને ભગવાન છે ને તમને સાજામાં જજો આપે. આને શું ઉતવેલ છે? આને આનું મોઢું દાણા વાળું છું, કાળું લુસાય. અને છે ને હવે હું જાઉં છું જલ્દી, વહીવટ બધું પછી કરશું. તો ફટાફટ જાઓ, મારે પાછું થાય મોડું. ઓકે, બાય બાય. તારું ઇન્ટરવ્યુ તો આપ તું, ગિફ્ટ આવી તો ઇન્ટરવ્યુ ભૂલી ગઈ. બોલો. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છે ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું છે ને આજે આપણે બ્લોગ શરૂ કર્યો છે બપોરે, મેં શરૂ કર્યું છે. બાકી મેં બપોરે બ્લોગ શરૂ કર્યો છે. મંગળવાર છે કે એટલે એના માટે દાડા ખારા કર્યા છે, ખાવાના છે એટલે ડાયરેક્ટ ગાઈસ ઘરેલી નીકળો એટલે રાજો પટેલ ને ઘરે, રાજો પટેલ ને લીધા ને ડાયરેક્ટ આપણે મોવા આમ જોવો દેવ દમણ ને ગોવા અમે જઈ બે મોવા એટલે અમે ત્યાં પી ગયા ખબર છે. હા એ મોટર લેવા આવી ગયા યાર, મોટર લેવા આવ્યો મોટા એટલે એક વાલ પીસી છે ને આ નળી બોલે ને તો ભૂંગળી લેવાની છે. તો આવડી આ ભૂંગળી આપણે પસંદ કરી છે. અને આ ફીલ્ડ હોય ને મોટું એમાંથી કાઢવાનું શરૂ છે. આવડી આ હિસાબ કરતા રહી ગણતરી રૂપે 600 ફૂટ લઈ જવાની છે. 600 ફૂટ ગાઈસ. તો ગાઈસ લેન ગરમ કરીને કપલિંગ નાખવાની છે આપણે. એક અહીંયા નાખી દીધી મસ્ત મજાની, અને એક ઠેકાણા અહીંયા નાખાવાનું શરૂ છે. ગરમ થઈ ગયો ભાઈ, ફૂલ ગરમ. એટલે ગાઈસ લેવાનું તો એ બધું લઈ લીધું છે. અને હવે છેલ્લે અમારે કાટર લેવાનું બાકી હતું તો જાય છે અમારા ગામને. વાહ ભાઈ, અમેરિકન જવું જોઈએ પાર્સલ. વાહ, એ પાર્સલ મેકલો પણ એમ છે. અને આ ટાટર એક્સેલું બાકી હતું તો એ લઈ લીધું છે ને હવે ડાયરેક્ટ જઈ ત્યાં કરે. ઘરે જવાનું છે? હા ઘરે ડાયરેક્ટ નહીં, હવે ઘરે જઈ ગાઈસ. એ તો ફેમિલી ગાઈસ બહુ બાટીને ધબધબાટી એ પછી ઘરે હિન્દુડા નહોતું ને હા તો જાય બુથરા છૂટે બુથરા છૂટે. અને હવે રાજુ પટેલના ઘરે પગી જશું. ને હવે છે ને ટેમ્પો પાછળથી હલો છે, એમાં લેન છે, વાયર છે, મોટર છે, જે વસ્તુ મતલબ આવતું હોય ને એ છે. ને એવડે ભાઈ મતલબમાં ગિફ્ટ લેવા આપી, તમને કોઈને ખબર નહીં હોય તો કીધું. આપણે જાંબુડા લાવીને સોયપા ખેતરમાં તો પાણી છે ને ફૂગતું નથી અને પીતું પણ નથી. તો એવડે ભાઈ થોડુંક ખીજાણા મને બહુ બાટીને ધબધબાટી બોલી દીધી કે તમે હારાઈ કે સુરસુરિયા કરો, એ કે મોટી મોટર લઈ આવો લેટ છે એ કે તમે આમ કેદી ભેગું થઈ રહી એમ. અને એમ કંઈ ભેગું થતું નહોતું તો ધરાહર ન છૂટકીને મોટી મોટર લેવી પડે મારે, પણ મારી પાસે કેપેસિટી નથી. તો
તો થેન્ક યુ યાર ગિફ્ટ આપવા બદલ તમારો આભાર. અને છેલ્લે કહેવું કાંઈક ને આમ જો વિડીયો નહીં પણ બ્લોગ બનાવી એક જરીએ ફેર જ નહીં. હું 12 નહોતા વાગ્યા ને દીવાનો મારા ઘરે નીકળેલો છો. રાજુ પટેલના ઘરે પી ગયો 5 ને 6 મિનિટ 13% ચાર્જિંગ. 2 વખત મોબાઈલમાં ચાર્જિંગ કર્યું મોવામાં. બાકી આમાં નહીં હો, આમાં તો ખૂટે નહીં. આમાં ખૂટે બોલો શું કરું. ટેમ્પો હલાવતો હોય ને તો હવે હું પાછો એકલો ભાગ્યો છું. રાજુ પટેલ લેવલબેન 2 જણ આગળ આવશે માલ દોઈ. અને હવે હું જાઉં ટેમ્પાની રાહ જોઈને ઊભો રહું અને પછી જઈ ડાયરેક્ટ ઘરે. ગાઈસ પોગી જા ઘરે અને લાવવામાં હું વસ્તુ લાવ્યો નહીં તમને દેખાડી દઉં. આ અડધાની મોટર છે, મોટરનું ટાટર છે. પછી આ ઘરેલી ડારેલી જવાનો જોડો છે અને આ ડારની અંદર નાખવાનો જોડો છે. આવડો આ જો 1 2 3 4. અમારે કેવલભાઈ આમ જો કેમ એની મોજ હે ગાઈસ. આમ જો હાલો ભાઈ બંધ. ઓય ઓય તને કેવલ શું કરા બટો? રેમ્બો રેમ્બો રેમ્બો. લે કેટલી તાકાત ગાઈસ. તે પણ તો આમ ફાડી લીધું. અને પછી આવડી આ ડાળની માલપાલી પાણી બહાર કાઢી દે ખાલી. રેડી? પછી બારલી પાણી ઘરે પકોડા માટેથી ના. તો એક આ બોટલ લાવ્યો. એટલે પણ પવન તો જુઓ ગાઈસ, પવન તમે જુઓ ખાલી. એક આ લાવ્યો, એક આ લાવ્યો. પછી હાય પછી 2 આ લાવ્યો. 2 ને 2 4 6. પછી 2 આ લાવ્યો. 5 ને 6 નંગ વસ્તુ થઈ ગઈ છે. અને હોય બાપા કેટલા હજારની જોઈએ તો કે તમને. હાલો હાલો કેમ છે? શું છે? શું હાલ અત્યારે? તો મેં તમે આવ્યા તે પાઈ જાવ એમ નહીં ગાઈસ. કેટલા વાગે એ ખબર નહીં. કેમેરામાં માઇક ગળે હું બળતરા કરી આમ થાકી જઈ. બાકી ચા બનાવવાનું શરૂ છે. અને અવલબેન ને રાજુ પટેલ ઓલા પર બેસી જાય. હાવ ડૂકી જાય. કેમ કે ટેમ્પો બેમ્પો અહીંયા પૂગે નહીં, રસ્તો બંધ થઈ જાય. અમે બધું લેવા 2 વ્હીલર પર ગયા. 2 વ્હીલર પર લાવ્યા કે તો વાંધો નહીં. ઓકે હા 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 1 નંબર આવત. અને ગાઈસ બિલ દેખાડી દે. હાલો બિલ ખોળો તો. બિલ ખોળો ગાઈસ. એટલે હાલો બિલ ટોટલ બિલ 20,602 રૂપિયાનું ચાલુ છે. હા ભાઈ 20,602 રૂપિયા. એમાં આ વસ્તુ બધી આવે. આ વસ્તુ છે બધી. હા એમ તો તમને વાંચતા આવડતું છે એટલે તમારે બધાને વાંચી લેવાનું. કેમ કે અમને તો ઓલરેડી આવડતું નથી. પણ આ આપણે ઘરના પૈસાથી નથી લીધું. મને આપી છે ગિફ્ટ. અને એથી થાઈલેન્ડથી આવી છે. થાઈલેન્ડ ફાઇનલ 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 ફાઇનલ. એ મિત્રો મને છે ને બકાઈ જાય છે. ઉભા રહો તમને કહું. એ મિત્રો ફાઇનલથી અમારે આવી છે થાઈલેન્ડથી ગિફ્ટ. શું કેવું હે તારું? હા થાઈલેન્ડ થી ગિફ્ટ આવી. હા એમ ગિફ્ટ આવી હતી. પછી ભૂકા કાઢી લેખા. મારા આખો દિવસ ના સોયત્રા કાઢ લેખા. પગ કળે કોણ કસર છે, હાથ કળે કોણ દબાવી છે. ઓહો હાવ થાકી ગયો. અને હજી લાંબુ કરવું, આમ ને તેમને ઓલું ને તેલું. અત્યારે બધું ફિટ કરવાનું છે. પાણી અત્યારે કાઢવાનું છે એમ કે બધા. સાચી વાત છે. એવું છે. આ ગિફ્ટ વાળા કે તમે ગમે એમ કરો, બાકી આજે કે પાણી કાઢી લે કોઈ કે ન કરી કે મારે બળતરા કેટલી કરી. હું બાપી કે અડધો થઈ ગયો તમારી બળતરા કરી એમ કે બોલો. આ ગિફ્ટ વાળાને કેટલી ઉપાધિ થાય. જામુડા ને એવું બધું સોયપું એ. હા એમ નહીં સોયપું ફળ ફ્રૂટ આંબા ને એવું તમને ઘણું બધું સોયપું. પણ કે તમે ઉંદેડી દેવી મોટરું કે એનો મગજ જાય. અને પછી અમારી બળતરા કરી કે એ અડધા થઈ ગયા. એટલે આમ જો બળતરા કરતા નહીં તમારા લીધેથી અને આ બધા યુટ્યુબ ફેમિલીના લીધે હવે અમારા સારા દી છે. ઘણું બધું સારું છે, ઘણો બધો ફાયદો છે. પણ ખાસ કરીને આ મોટામાં મોટી ગિફ્ટ કહેતા હોય ને તો આવી છે. સો કુલ ગિફ્ટ કેટલી આવી તમને જણાવું કે ન જણાવું એ અમારે પૂછવું પડશે ઈવડાને. પછી બાકી મેં તમને બિલ દેખાડ્યું એટલી તો આવી જ છે. અને 1,000 રૂપિયા રોકડા ઉપર લીધા એમાં એ આવી જ છે. એટલે આમ છે મારા વાલા. બાકી ચા પી લઈને પછી હોય છે અત્યારે મગજ આઉટ બેન મારી ગયો ડાઉનમાં છે. પછી લાગશે વાર પણ આવી છે મજા. તો ફેમિલી સાહેબ ની છે ને ભાઈએ લાંબો કરી આવ્યા છે ખેતરમાં. ને શું કહેવાય કે હવે છે ને મોટરનું અનબોક્સિંગ કરે છે. તમે જોઈએ કે છે મોટર કાઢે છે. આ તો હંધે ખુલ્લું નીકળે હે સાહેબ. સૂકું કાઢજો અમારું મન થોડું એક પટ્ટી નીકળી ગઈ. એ બધું આવે ને રે નાખેલું હા જો રાજુભાઈ કાઢે. ઈ મોટર આ મોટર થોડી છે. બાટલો હે. વોટર સેલા ઈ આ તો બાટલો જોટર છે. છે લા. જોટર ઇલા જોટર છે. આ મોટરનો જોટર. હાલો એક કંઈક નીકળ્યું હવે શું હોય કંઈ ખબર છે નહીં. આ બિલ છે. હા સર રાજુભાઈ કાઢ્યું. બીજું કંઈ ઈ છે આ મોટર. છે મોટર. ઈ મોટર હા આની માથે બેકો એટલે થાય ઊભી. એમ હોય એમ પણ હા તો એમ બસ બોલ પડી અરે એવડી મોટી હવે કેમ છે છે જુઓ. આપણે છે ને રસોઈ બનાવવાનું શરૂ છે. શાક ચડે છે, તાવડી મુકાઈ ગયું છે, રોટલા બનાવવાના છે.
અને સાહેબ ને રાજુભાઈ ની મોટર ફિટ કરે કા હા હો, હવે પછી બીજું વધારાનો વહીવટ છે ને કાલમાં થાય ભાઈ. હાલમાં હવે અંધારું થઈ ગયું, રાત પડી લે, જતી, ઘરમાં હમણાં તો પડી કહેતા હતા ને જાય. પાણી અત્યારે આવતા નતારત પાણી આવી છે એમ. લે થાઈલેન્ડ વાળા કઈ તો અત્યારે આવો જોવું હમ. પાવર કેવો પાવર હવે કરો પણ અહીંયા નીકળે અહીંયા નો અહીંયા નીકળે, અહીંયા નો નીકળે, કેમ કે આ 600 ફૂટ ભૂંગળી જે છે ને હમ. વાયર લાંબો કર્યો તો એટલે એમાં વાયર આવે લીધો તો તમારે આ 600 બોડીઓ ને એ બધું ફિટ કરવાનું 600 ફૂટ વાયર લેવા ને એમાં એટલે વહી જાય. એટલે વૈજો ખાલી એટલે જ વહી જાય. હમ. થોડું બાયપાસ કામ કર્યું ને એટલે વહી જાય, નકર એટલે એનો વધુ ખટકા. હારો હારો ફિટ એ જો તમે મોટર લેવો તો તમારે પાણી આવશે તો તમારા વૃક્ષ છે બધા જોરદાર થાય, અને કૃપયા કરીને પાણી જરૂર પ્રમાણે વાપરવું, એથી વધારે વાપરવામાં આવશે નહીં, અને રોપડાને તમારે ફૂલ પેટ ભરાઈ જાય ત્યાં સુધી પાવા, એટલે તમારે ફળ ફ્રૂટ વધારે આવશે, અને કૃપયા કરીને છેડછાડી કંઈ કરવાની નહીં મોટર સાથે. હારું, તો હારું. આભાર. ગાઈસ અહીંયા આવો ખાટલા ચડવા. હાલે. અરે વાહ, જોયું ગાઈસ, આને કહેવાય ઓય બાપા ની ઓય મળી, અને શું કહેવાય, અને શું કહેવાય ઈ તો કોક હાલે. ઓય બાપા ઓય મળી. યો મને પારી દીધો, મારી માથે ચડી ગયો ગાઈસ. મને પડ્યો હે, મને પડી દીધો. આ પછી ઊભી દાંત કાઢે લે. પપ્પા ડેબુ દબી દીધું ગાઈસ, મારું ખાધેલું ચેક કર વધારે. અને અમને છે ને ભાઈ ગિફ્ટ તાલે આવી તમને કહી, અને કેટલું આવી, કેટલી આપ્યા પૈસા, એટલે ગિફ્ટમાં જ આપ્યા. અને અમે છે ને ભાઈ અમે લીધા નથી હો, બળજબરીથી આપ્યા, પરાઈને આપ્યા હો યાર. અમારે છે ને હવે ગિફ્ટ મતલબમાં લેવી જ નથી કોઈ પાસે. તમારા બધાનો સપોર્ટ ખાલી વિડીયોમાં રહે તો એ અમારા માટે કાફી. ગિફ્ટ લેવી નથી, પણ નો સ્વીટ કે ગિફ્ટ અમને પરાઈને આપી છે, થાઈલેન્ડથી ગિફ્ટ આપેલી છે. અને મારે તો મોટર આવી છે, મેં તમને બિલ દેખાડ્યું 20,602 રૂપિયાનું બિલ જોયું તમે. હવે ઊંધેડી કંઈક 2 શબ્દ બોલશે, મને તો એડ કહેવા મળી, હું બોલું એ યાદ નથી. તો શું કહેવાય કે મોટર લાવ્યા છે ઈ, અને પૈસા આપ્યા છે થાઈલેન્ડથી નામ આપી દે. નિકુભાઈએ પૈસા આપ્યા છે થાઈલેન્ડથી. અને શું કહેવાય કે ના પાડી, ઘણી ના પાડી તો પણ આપ્યા, કાંસે કરાવીને આપ્યા. તો પછી અમારે તો શું કંઈ જરૂર જ હતી, લઈ લીધા. ઉપર સલું ના પડતી ને તું. નહીં, હાસું એમ થોડા કોઈને પૈસા લઈ લેવાય પછી આપે એમ. ના પાડી, ઘણી ના પાડી, પણ આપે. એ કહે કે સાડવા એટલા સોયપા અને પાણી વિનાનું તો પછી હાવ ખોટું કહેવાય ને, એમ એ હાટું થઈને આપ્યા. અને પછી ભેંસ છે ને તો એને ભેંસનું વધારે ઓલું છે, મંગોડીનું ભેંસ એનો મંગુડી હારે વધારે આમ ઓલું છે, લાગણી લાગી જાય એમ. હા, એને લાગણી લાગી ગયેલી છે મંગુડી હારે. એટલે એ કહે કે મોટી મોટર એક લઈ લો ને તો તમારે અહીંયા બાજુમાં ખડ છે, તો એ મોટી મોટરથી ખડ ને બધું પીવાય અને ભેંસને સારો થાય એમ. યાર થઈને એને છે ને મોટી મોટર લઈ દીધી. લીધી અમે આમ જો થાઈલેન્ડ થી કઈ આવે તો એને નહીં. લેવાનું આપણે જો આ ગાડી તો પાછી ઠકાઈ ગઈ. આ ગાડી આપણે લીધી છે ને તો એને 10,000 રૂપિયા મને નાખી દીધા ખાતામાં, અને આ ગાડી મગવી દીધી, એટલે કે મગાવી વિનોદભાઈ એમ કંઈક કરી. બાકી એ ગાડીને 10,000 આવેલા હતા થાઈલેન્ડ વાળા નિકુભાઈ આપ્યા. ભગવાન ઘણું દે ભાઈ તમને. પછી પાછા આ ફેરી છે ને નિકુભાઈએ થાઈલેન્ડ, આમ જો ફાઇનલી ગાઈસ થાઈલેન્ડ થી પૈસા આવ્યા, અને એ સોળા ગળગડા 25,000 રૂપિયા આવ્યા. અને સાહેબ હવે હું તમને કીધું આ શેલીની પહેલી મોટર છે, હવે પછી મોટરમાં ખર્ચા બેન હવે ડાયરેક્ટ 4 વ્હીલ, મોટી 4 વ્હીલ લે. તો કઈક ગમે ઈ મોટું જ કરવું પડે કે એમને ઉભા બધું બહુ લાવે રાખે. નાની મોટી આ તે આસો ઓછું બનાવે કઈ ખબર નથી. આ બધા યુટ્યુબર છે અને બધાએ કાંઈક નું કાંઈક તો મોટું કર્યું છે ને, પ્રગતિ કરી. તો અમારે કાંઈક મોટું કરવું જોઈએ કે ન કરવું જોઈએ ગાઈસ, એ કોમેન્ટમાં તમારે કહેવાનું. તો કોમેન્ટ કરીને કહેજો ચોક્કસ. અને થેન્ક યુ નિકુભાઈ, અમને આપ્યું એના કરતાં ભગવાન તમને અનેક ગણું આપશે. તમારા મનમાં જે વાત છે ને, તમારા મનમાં જે છે કે આ મારે આ વસ્તુ કરવું છે, તમારું સપનું હોય ને મતલબમાં ડ્રીમ, તો એ જલ્દી તાત્કાલિક પૂરું થાય એ ભગવાનના સપનામાં પ્રાર્થના. અને થેન્ક યુ અમને આપ્યું એટલે તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બાકી હવે વિડીયો જોઈને બધા સપોર્ટ કરો, બાકી ગિફ્ટ ન લાવો ગિફ્ટ ને એવું કાંઈ ન દેતા કોઈ. પછી આમ જો ઉભા રહો. તમારા બધાના સપોર્ટથી છે અમારી પાસે બધું હવે થઈ ગયું. હવે પછી છે ને લીધા કરીને તો ઘણા એમ કહે કે હાવ માગણ જેવા થઈ જાય તમારે, તો તમે માગ્યા કરો અને બીજા આપ્યા કરે ને તમે લીધા કરો. હાવ એવી જિંદગી ન જીવે માગી માગીને. એટલે અમારે થોડુંક મતલબમાં ગિફ્ટ લેવું નથી લેવું. લેવાથી શું છે
તમારી લાગણી પ્રેમ ભાવના હોય તો તમે દઈ શકો, નો લઈ તો જો આ દીધું છે ને, આ દીધી છે ને 25,000 રૂપિયા. ઓહો થેન્ક યુ યાર. અને આજનો બ્લોગ પૂરો કરી દઈએ. મળશે મસ્તી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી, બાય બાય. તારે કંઈક કવિતા કીધે હું તો પાછો જય માતાજી, બાય બાય.